રાજા જો ભાષણ જ કરી કોઈ દા ભૈયા ધવલ બારોટ આવે છે, એમને પણ વિનંતી છે સ્ટેજ ઉપર આવે, અને અન્ય કલાકારો કોઈ નીચે હોય સમાજ વિશે કહેવાનું તો આજે કલાકારને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી જાય. કોઈ પણ કલાકાર હોય, આ બંકો કોઈ પણ સમાજના કલાકાર હોય, એમને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે. પહેલા તો અહીંયા ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના કલાકારોનું જે સ્નેહ સંમેલનનું સુંદર મજાનું આયોજન કરેલું છે. દૂર દૂરથી અમારા ઠાકોર સમાજના ભાઈઓ તેમજ અન્ય સમાજના ભાઈઓ પધાર્યા છે. અહીંયા સ્ટેજમાં બિરાજમાન ઠાકોર સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો બધાને મારા જય માતાજી, જય ઠાકોર સમાજ. છેલ્લા 4-5 દિવસથી હું જોતો આવ્યો છું કે જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે ને, કે આપણા વિક્રમભાઈ ઠાકોરે જે મુદ્દો ઉઠાવ્યો, વિધાનસભામાં જે કલાકારોને સન્માનિત કર્યા, એમાં આપણા ઠાકોર સમાજનો એક પણ કલાકાર નહીં, તેમજ અન્ય સમાજના પણ કોઈ કલાકાર નથી. એટલે અમારા મોટા ભાઈ ગણો, અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જે આપણા કલાકારોને ન્યાય માટે જે મુદ્દો ઉઠાવ્યો છે, તો હું વિક્રમભાઈની સાથે જ છું. મારા બધા કલાકારો વિક્રમભાઈની સાથે જ છે. એ હજુ વિક્રમભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. क्या लगता था नहीं लौटेंगे? પગલા નથી પડ્યા એ પેલા તો અમે રાજ કરી બેઠા છીએ. क्या बात क्या लगता था नहीं लौटेंगे? गलत. આ जब બંકો तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. આ તો બંકો વિક્રમભાઈ, તમે અમારા કલાકારો માટે જે અવાજ ઉઠાવ્યો છે, અમે હંમેશા માટે તમારા સાથે જ રહીશું. અમારી જ્યાં પણ તમારે જરૂર પડે હાકલ કરજો. આ બંકાઓ અડધી રાતે क्या આગળ થઈ જશે. તો લાલ પીળી પાઘડી મૂછો છે ઓકડી, કેડે કટારી હાથે બંદૂકડી, એવા મારા ઠાકોર છે રજવાડી. क्या તો बात બધાને મારા જય ઠાકોર સમાજ. જય ઠાકોર સાહેબ. દરેક મિત્રોને વિનંતી, મીડિયા વાળા ભાઈને